આજે આપણે બનાવીશું રોટી નૂડલ્સ. એ બહુ સરસ બને છે અને આપણે ચાઇનીઝ ભેળ મંચુરિયમ એને ભૂલી જઈશું એવા આપણે નૂડલ્સ બને છે. તો એને બનાવવા માટે આપણે લઈશું મરચાં, ટમેટાં, ગાજર અને ડુંગળીને આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરવાનું છે. ડુંગળી અને મરચાં બંનેનું કટિંગ આપણે લાંબુ જ કરવાનું છે. હવે આપણે રોટલી લઈશું. રોટલી આપણે જે 3 થી 4 નંગ લેવાની છે. હવે એ રોટલીને આપણે ગોળ કરીને પછી તેને આપણે કાતરની મદદથી આપણે કટ કરી લઈશું. લાંબી થાય એના માટે આપણે ગોળ પહેલાં વાળી લેવાનું છે અને પછી એને કાતરથી કટ કરી લેવાનું છે. તમે જોઈ રહ્યા છો કે રોટલી સરસ મજાની કટ થઈ છે, જે લાંબી કટ થઈ ગઈ છે. હવે આપણે એક પેન લઈશું, તેમાં આપણે ઘી અથવા ઓઇલ લઈશું. મેં ઘી લીધું છે 2 ચમચા. હવે ગરમ થઈ જાય એટલે આપણે ડુંગળીને સાંતળી લઈશું. ડુંગળી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે એમાં આપણે મરચાં નાખીશું, ગાજર નાખીને આપણે સરસ મજાનું હલાવી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે ટમેટાં નાખીશું. નીચે ચોટે નહીં એવી રીતે આપણે હલાવતા રહીશું. હવે સોફ્ટ થાય થોડું ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણે સ્વાદ મુજબ એમાં આપણે નમક નાખવાનું છે. નમક થોડુંક ઓછું જ લેવાનું છે, કારણ કે ઉપરથી આપણે મસાલો નાખીશું એમાં તો ઓલરેડી નમક હશે જ. હવે થઈ ગયું છે. હવે એમાં આપણે થોડુંક આંબલીનો પલ્પ લીધો છે એ નાખીશું. તેમજ આપણે થોડુંક એમાં સોસ નાખીશું. હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. હવે આમાં આપણે પાણી નાખીશું. તમે જોઈ શકો છો કલર બહુ સરસ દેખાય છે. જેવું દેખાય છે એવું સ્વાદમાં પણ બહુ સરસ છે. હવે એમાં આપણે નાખીશું મેગીનો જે મસાલો આવે એ મસાલો નાખીશું. હવે એને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે રોટલીના કટકા જે કર્યા હતા એ નાખીશું. સારી રીતે એને મિક્સ કરી લઈશું. હવે આપણું આ તૈયાર થઈ ગયું છે રોટી નૂડલ્સ.
છે, બાળકોને ખૂબ જ પ્રિય, બાળકોથી માંડીને મોટાને બહુ જ પ્રિય લાગશે. તો તૈયાર છે રોટી નૂડલ્સ, જે ખૂબ જ ખાવામાં ચટપટા તેમજ મેગી તેમજ આપને ચાઇનીઝ ભેળને ભૂલાવી દે એવું સ્વાદમાં છે. તો તૈયાર છે રોટી નૂડલ્સ.